રાજુભાઈ માફ કરશો, આપને અટકાવવા માંગુ છું. બિલકુલ અત્યારે આપને અમને સાંભળવા પડશે. અમે આપને સાંભળ્યા છે. રાજુભાઈ માફ કરશો, હું આપને અટકાવવા માંગુ છું. હિમાંશુભાઈ, આપણે વાત કરીએ વારાણસીની અંદર કોંગ્રેસ પર પણ એટલા જ પ્રહાર કરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે કોંગ્રેસ પણ બિલકુલ ચૂપ દેખાઈ રહી છે, ત્યારે આપ શું કહેશો? કોંગ્રેસે કોઈ દિવસ બેન કોઈ પ્રકારનું આવું બોખલાઈ જવું, ગમે ત્યાં માધ્યમોનો ઉપયોગ કરવો, બધાને ગેરમાર્ગે દોરવા, મારા સાથી મિત્ર રાજુભાઈ એ બિલકુલ વાત જવા દો. મારો પ્રશ્ન એ છે કે જે પ્રમાણે કેજરીવાલજી પૂછી રહ્યા છે એ પ્રશ્નનો જવાબ પણ આપ નથી આપી રહ્યા. મૌન રહેવું એ પણ એક યોગ્ય જવાબ નથી. કયો પ્રશ્ન? તેમને કહ્યું છે કે કેજરીવાલ આપ ભાજપ સાથે સંકળાયેલા છો કે કેમ, તો તે આપે કોઈ જવાબ નથી આપ્યો. ભાજપ સાથે એટલે કોંગ્રેસ સંકળાયેલી? હા, એટલે એમણે એમ કહ્યું કે ગુજરાત કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની મેચ ફિક્સિંગ છે, એમ કેવું છે એમનું. કેજરીવાલજીએ કીધું. યસ, કેજરીવાલજી એમના સાથી અહીંયા બેઠા છે. જી, આ ગુજરાતની અંદર માત્ર ગોધરાની ટ્રેન અને કોમ્યુનલ વાતાવરણ કરી પ્રજાને એક ગંભીર બનાવીને ગભરાઈને મત લે છે આજની તારીખે. વાસ્તવિકતા જયારે પ્રજાના મગજમાં આવશે અને આ જે રજૂઆતો અમારા પક્ષના દિગ્ગજ નેતાઓએ રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપ્યું છે લેખિતમાં કે કેટલા કમ્પાઉન્ડો થયા છે અને બહુ જ તમારી સજ્જનતા હોય તો મારી વાત પૂરી થવા દો. રાજુભાઈ, આપ આપનો પ્રશ્ન જવાબ આપશો. હવે અહીંયાથી ટેકનિકલી આપણે તેમનો અવાજ અત્યારે નહીં આગળ આવી શકે. સાંભળે તમને? જી જી, હિમાંશુભાઈ. તે રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની વાત રાષ્ટ્રપતિ સુધી આપી છે. તમામ મીડિયાઓએ એનું ખૂબ પ્રસિદ્ધિ આપી છે. તમે 10 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો, તમે 10 લાખ કરોડનો તમે કોમનવેલ્થમાં રમતોનો નામ મૂકી. હિમાંશુભાઈ, જ્યારે કેજરીવાલે આ સવાલ ભ્રષ્ટાચાર કર્યો, કોલસામાં ભ્રષ્ટાચારમાં કરની મોદી અને બાકીના લોકોને જેલમાં જવું પડે, તમારા મંત્રીઓ રાજીનામું આપે, તમારા પવન બંસલ રેલવે મંત્રી હોય એ તમારા રાજીનામું આપે અને તમે ભ્રષ્ટાચારના આક્ષેપો ભાજપની સામે કરવા નીકળ્યા છો. હવે તમે વિચારો, તમને શરમ જેવું કઈ કોંગ્રેસને છે? કોંગ્રેસને ક્યાંય આપતા જ નથી ને. રાજીનામું આપો, દોષિત ધરાવીને એના પાછળ તમે ચંદીગઢમાં ટિકિટ આપો. નૈતિકતાની વાતો કરી શકે? અને છેલ્લા 12 વર્ષથી તો ભાઈ ગુજરાતમાં કોમી શાંતિ છે. તમે શું કામ કોમી એકલાને દોડવા નીકળો છો? ઢગલે યાદ કરો છો. તમે કરો ને મુલાયમસિંહ યાદવ ને કઈ કેતા નથી, અખિલેશ યાદવ ને કેમ કઈ કેતા નથી? ભાઈ તમારે ટેકો જોઈએ છે. આજે આજે આ ન ચાલે ભાઈ. જેને કોમનવેલ્થમાં ભ્રષ્ટાચાર કર્યો, જેને ભ્રષ્ટાચાર કર્યો, જેને સબમરીનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યો, જેને વેટલેન્ડ હેલિકોપ્ટરમાં ભ્રષ્ટાચાર કર્યો, તમે કયું ક્ષેત્ર ભ્રષ્ટાચાર? આજે બીજેપી તમામ સવાલોનો એક સાથે જવાબ આપવા બેસી ગઈ છે, પરંતુ આપણે ચર્ચાને આગળ વધારી. હિમાંશુભાઈ, જે પ્રમાણે અત્યારે જે સવાલ હતો ને સાથોસાથ કેજરીવાલજી આવ્યા ગુજરાતની અંદર, આ બધા ભ્રષ્ટાચારના જે સવાલો તેમને ઉભા કર્યા, કોંગ્રેસે આ બધું પહેલા કેમ નથી કર્યું? અને કેજરીવાલ જયારે કહી રહ્યા છે તો હામાં હા તો જરૂર મળાવે છે. કેજરીવાલજી બોલ્યા છે એમની વ્યક્તિગત બાબત છે જી, પરંતુ હું સ્પષ્ટ કહું કે હું પણ એક જવાબદાર વ્યક્તિ છું, એડવોકેટ છું. મારી જોડે ડોક્યુમેન્ટ છે, ટીવીના અને પ્રેસ કટિંગ છે. ઘણા સમયથી મેં કીધું કે કેમ અમારી વાત, અમે દરેક ભ્રષ્ટાચાર સામે લડ્યા છીએ, પ્રજાને ના તમામ પ્રશ્નો માટે પણ લડેલા છીએ અને એના અમારી જોડે ડોક્યુમેન્ટ ને એવિડન્સ છે. પરંતુ ડોક્યુમેન્ટથી શું મતલબ છે? આમ જનતાને તો ત્યારે જ ખબર પડી કે જ્યારે કેજરીવાલે જણાવ્યું છે. જ્યારે કેજરીવાલ બોલે તો આપણે અત્યારે આપના પર આવ્યું તો વ્યક્તિગત ગણાવો છો, કેજરીવાલ બોલે તો કહે છે બિલકુલ સાચું છે. એટલે કહેવા શું માંગે છે કોંગ્રેસ? કોંગ્રેસની વાત વારંવાર રજૂ થઈ હતી. અત્યારે આ ચૂંટણીનો માહોલ છે, કેજરીવાલજીએ રજૂઆત કરી એટલે તમે અત્યારે એને જોઈ રહ્યા છો. બાકી અમે જે દિવસથી આ સરકાર બેઠી છે, જે દિવસથી આ સરકારે ભ્રષ્ટાચાર, ખુલ્લેઆમ દાદાગીરી, કોઈ પણ ઓફિસમાં પૈસા વગર ગુજરાતમાં કામ થતું હોય તો રાજુભાઈ હું તમારી જોડે આવીશ, તમે મને લઈ જજો ક્યાંય પ્રજાનું. પરંતુ એક દિવસ આમ જનતા સામે કોંગ્રેસ લાગુ નથી, કોઈ કામ મફત નથી થતા. આપે તો કોઈ એવા ચોથી વખત ધારાસભામાં ચૂંટા. ગુજરાતની પ્રજાને આપણે શું કહેશું ભાઈ? મને એટલું કહો તો ગુજરાતની પ્રજાને આપણે શું કહેશું? આજે દિલ્હીની પ્રજાને તમે છેતરી, કેજરીવાલને બહારથી ટેકો આપીને સરકાર બનાવડાવી અને કેજરીવાલને ફોડી લીધા, અનાચારથી જુદા પાડ્યા. અન્ના પ્રમાણિક ઘોડા માણસ, અમે 15 વર્ષ દિલ્હીમાં શાસન કર્યું અને તમે તમારાથી વધારે કર્યું છે ભ્રષ્ટાચાર. આજે તમે કેન્દ્રમાં અમારી યુપીએ 2 આજે તમે તો કાલે સરકાર લાવશે તમારા સાહેબમાં મોંઘવારી આવેદાર ખુશ થજો. આજે અમે કેન્દ્રમાં દિલ્હીમાં કોંગ્રેસની સરકાર છે, તમારો પંજો આજે તમે હવે કેજરીવાલનો પંજા તરીકે ઉપયોગ કરો છો. એટલે અમે વહીવટ કર્યો છે દેશમાં. તમે ક્યાં તમારી બે ભૂલ છે? તમે તો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કર્યો છે. તમે એ તો વિચારો
આ તમે શું કર્યું? તમે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાના હતા. 100 દિવસની જગ્યાએ તમે આટલા 10 વર્ષમાં મોંઘવારી ઘટાડી નથી શક્યા ભાઈ. અને એના કરતા બીજી વાત કે તમારો નાણામંત્રી ચિદમ્બરમ ચૂંટણી લડવાની ના પાડી. તો વિચારો તમારા મોટા ભાગના મંત્રીઓ ચૂંટણી લડવાની શા માટે ના પાડે? બધાએ પરાજય મારી ગયા છે. મોદીની લોકપ્રિયતાની સુનામી આવી રહી છે. આખી કોંગ્રેસ તણાઈ જવાની છે. કોંગ્રેસે કાંઈ થતું નથી. તમારી બી ટીમ એવી કેજરીવાલને ત્યાં રાખ્યો. આમ આદમી પાર્ટી તમારી બી ટીમ છે ભાઈ. જી, વારાણસીમાં જે આજે મુખ્ય મુદ્દો થયો છે તેના પર જ આપણે ચર્ચા કરીશું. જી ઈશાનજી, આપ શું કહેશો? જે પ્રમાણે બંને પક્ષ અત્યારે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ આમ જનતાના પ્રશ્નો જ્યારે લઈને કેજરીવાલજી સામે આવી રહ્યા છે, વારાણસીથી તેઓ ચૂંટણી લડવાના છે, ત્યારે આમ જનતા માટે અત્યારે આખો કેવો વ્યૂ બનાવી દેવામાં આવ્યો છે? સૌથી પહેલા તો એટલું કહી દઉં કે અત્યાર સુધી ભાજપે જે કેન્દ્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે તે ભાજપે ઉઠાવ્યા છે. બીજું કે કોંગ્રેસે જે રાજ્ય સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે તે રાજ્ય સરકાર એટલે કે કોંગ્રેસે ઉઠાવ્યા છે. પરંતુ હવે જ્યારે કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી જે ભેગી મળી અને લોકોની વચ્ચે જઈને જ્યારે આ પ્રશ્નો ઉઠાવે છે, ત્યારે આમ આદમીને પણ એવું લાગે છે કે ના, મારા પ્રશ્નો છે. અત્યાર સુધી કોઈ એક પાર્ટી કામ કરતી હતી, પરંતુ હવે દેશની જનતાના માટે એવું લાગે છે કે આ એક એવી પાર્ટી આવી છે કે જે પોતાના માટે કામ કરે છે, પોતાના દેશ માટે કામ કરે છે, પોતાના લોકો માટે કામ કરે છે, અને પોતાના ન હોય તો પણ સામાન્ય લોકો માટે કામ કરે છે. મેં તમને વાત કરી કે સાદો પત્ર લખીને પણ જો આ કામ થઈ શકતું હોત, ચૂંટણી કમિશનરને જણાવી શક્યા હોત, મોદી સાહેબ પણ જણાવી શક્યા હોત અને કોંગ્રેસ પાર્ટી પણ જણાવી શકી હોત, પરંતુ તેઓ લોકો કોઈ અને આ જે મૌન છે કદાચ તો એ પણ એના વિશે પણ કરી શકાય કે જો કંઈક બોલશે તો બે વસ્તુ થશે. કાં હેલિકોપ્ટરનો ખર્ચ, વિમાનોનો ખર્ચો બની જશે, આંખોમાં મરચા નાખો છો. ઈશાનભાઈ, માફ કરશો, હું આપને અહીંયા અટકાવવા માંગુ છું. ABC એટલે કે આમ પાર્ટી, બીજેપી અને કોંગ્રેસ આ ત્રણેય અત્યારે સત્તા પર આવવા માટે મથામણ કરી રહી છે અને આવનારા દિવસોમાં ચોક્કસથી જનતા તેનો જવાબ આપશે. આપ ત્રણેય અમારી સાથે જોડાયા તો આપનો ખૂબ ખૂબ આભાર. તો આથી અમારી વિશેષ રજૂઆત. હાલ મને રજા આપશો. નમસ્કાર.